આપકી અદાલતમાં સલમાન ખુરશીદ પર આરોપ છે કે એમના ડબલ સ્ટાન્ડર્ડ છે. સલમાન સાહેબ, શરૂઆતના દિવસોમાં તો ઘણા ગરજા, ઘણા વરસ્યા તમે અમરસિંહ પર, મુલાયમસિંહ યાદવ પર, પણ પાછલા 2-3 દિવસથી હું એ સાંભળી રહ્યો છું કે થોડા ડરી ગયા તમે એમનાથી. જે નહીં, ડરવાનો કોઈ સવાલ જ નથી, કોઈ પ્રશ્ન જ નથી. પણ હા, હું એટલું તમને કહી શકીશ કે એક વાત હોય છે સામસામેની લડાઈ, અને બીજી વાત હોય છે કે આખા ભારતીય પરિપ્રેક્ષ્યમાં, પોતાની રાષ્ટ્રીય પરિપ્રેક્ષ્યમાં આ સમય કઈ ગતિથી કઈ દિશામાં જવાનું છે. અને હું માનું છું કે આ સમય એક ઘણું સંવેદનશીલ એક મુકામ પર આપણે ઊભા છીએ. અમારી સરકારને ઘણા મોટા કામ કરવાના છે. અમે કંઈ એવું નથી કરવા ઈચ્છતા જેનાથી કે અમારી સરકારને અસુવિધા હોય. કોઈ દુવિધામાં અમારી સરકાર આવે, હું ઉઠાવી લઈશ કષ્ટ, પણ અમારી કેન્દ્ર સરકારને હું કોઈ કષ્ટ નહીં આવવા દઉં. તો તમને લાગે છે કે અમરસિંહ વામપંથી દળોની સાથે મળીને તમારી સરકારને કષ્ટ પહોંચાડી શકે છે? નહીં, વામપંથી દળોનો અમારી સાથે સંબંધ છે, વામપંથી દળોનો એમની સાથે સંબંધ પણ છે. તો હું એમને કોઈ વિડંબણામાં નાખવા નથી માંગતો, હું એમને કોઈ દુવિધામાં નાખવા નથી ઈચ્છતો. જો વાતચીતથી, સંવાદથી એ વાત સમજે છે કે ઉત્તર પ્રદેશના સારા માટે અને ઉત્તર પ્રદેશના વિકાસ માટે અમુક પગલાઓ આવશ્યક છે, તો હું એમનું એ સમયે એમનું સ્વાગત કરીશ. પણ આ સંવાદથી વાતચીત નક્કી થશે. હું મારી વાતને જબરદસ્તી કે દાદાગીરીથી કોઈને ના તો મનાવવા કે ઈચ્છું છું. તમને ઉપરથી ઈશારો આવ્યો છે કે તમારી હીટ જરા ઓછી કરી દો. જો ઉપરથી ઈશારો એને આવશે જે સમજતા ન હોય. હું સમજુ છું કે મારી જવાબદારી શું છે, અને હું સમજુ છું કે કેન્દ્ર સરકારની જવાબદારી શું છે. અને એટલે જ હું કોઈ એવું કામ કરવા નથી ઈચ્છતો જેનાથી કેન્દ્ર સરકાર કોઈ દુવિધામાં પડે. મારા માટે પ્રાથમિકતા કેન્દ્ર સરકાર છે. આ દેશને માટે પ્રાથમિકતા કેન્દ્ર સરકાર છે. ઉત્તર પ્રદેશમાં તો ચૂંટણીઓ આવશે, આજે નહીં આવે, 8 મહિના પછી આવશે, 10 મહિના પછી આવશે. અમે સારું કામ કરીશું. સલમાન સાહેબ, એક તરફ તમે કહો છો કે આ ઉત્તર પ્રદેશને નુકસાન પહોંચાડી રહ્યા છે, એક તરફ તમે કહો છો ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસને મજબૂત કરવી છે, પણ ઉત્તર પ્રદેશમાં જેને તમે તમારા દુશ્મન માનો છો એની સાથે જ ક્યાંક હાથ મેળવી બેઠા છો. મેં હાથ નથી મેળવ્યો. હું માત્ર ઈચ્છું છું કે જેમ આજે હું કઠેરામાં બેઠો છું, એમ જ હું જનતાની સામે એમને પણ કઠેરામાં બેસાડી દઉં. અને એ સમય આવશે, ચૂંટણીનો સમય આવશે. હું અવૈધ રૂપથી ન તો સરકાર પાડીશ, એ અમારા પર આરોપ લગાવે સામે આવતા પણ નથી અને મોઢું છુપાવતા પણ નથી. નહીં. એવી વાત નથી. મોઢું છુપાવવું હોય તો એ છુપાવે. સામે તો હું છું. હું ખુલીને લડી રહ્યો છું, પણ લડાઈનો મતલબ એ નથી કે હું અવૈધ રૂપે એમને નુકસાન પહોંચાડું. હું આમને સામને લડાઈ કરું છું. હું પાછળથી હુમલો નથી કરતો, હું પાછળથી વાર નથી કરતો. સલમાન સાહેબ, વારાણસીમાં બોમ્બ બ્લાસ્ટ થયા. ભારતીય જનતા પાર્ટીએ, બહુજન સમાજ પાર્ટીએ કહ્યું કે મુલાયમસિંહ યાદવની સરકારને બરખાસ્ત કરી દેવામાં આવે. તમે નાના ઇશ્યુઝ પર તો લડો છો, પણ આ ઇશ્યુ પર તમે સામે ન આવ્યા. જુઓ, હું આ એક ઘણો સંવેદનશીલ એક વાત છે. હું એ માનું છું કે અમારો કેટલો પણ હું રૂસ ન હોઉં, કેમ ન હોઉં, મુલાયમસિંહજીની સરકારથી કેટલી પણ અમને કષ્ટ અને પીડા હોય, પણ જ્યારે આતંકવાદનો સવાલ છે તો આપણો દુશ્મન આતંકવાદ છે. અને એટલે અમે કહી દીધું કે આ તક નથી કે આપણે આતંકવાદની સામે આપણા દેશને વહેંચેલો બતાવીએ અને તૂટેલા બતાવીએ. આ સમયે આપણે બધા એક છીએ. કારગિલ જ્યારે હતું, આપણે બધા એક હતા. આ સમયે આપણે બધા એક છીએ. કે કડવું સત્ય એ છે કે જ્યોર્જ બુશના આવ્યા બાદ તમે જે રીતે જોયું કે દેશભરમાં મુસ્લિમ નારાજ થઈ ગયા કોંગ્રેસ પાર્ટીથી, જે રીતના ડેમોન્સ્ટ્રેશન થયા, જે રીતની તાકાત એમણે બતાવી, કોંગ્રેસને લાગ્યું કે જેટલા બચેલા મુસ્લિમ જે અમારી સાથે છે એ પણ ન જતા. આ વાત નથી. જુઓ, હું માનું છું કે અલ્પસંખ્યકોના પ્રતિ કોંગ્રેસનો એક સંકલ્પ છે, કોંગ્રેસનો એક સંબંધ છે, અને આ કોંગ્રેસની એક જવાબદારી પણ છે. જવાબદારીને હું પૂરી કરીશ. એ કેટલું સમજે ના સમજે. પ્રેસિડેન્ટ બુશને લઈને માત્ર મુલાયમ જ આપણા દેશના ચિંતિત નહીં હતા, વામપંથી પણ ચિંતિત હતા, અને ઘણા બધા આપણા બહુસંખ્યક સાથે ચિંતિત હતા. એક વિડંબણા છે, અને પ્રધાનમંત્રીએ આને વારંવાર કહ્યું છે. આને કોઈ સહેલો રસ્તો નહીં સમજતા, પણ ભ્રમિત કરવામાં આવે કોઈકને, અને કોઈકને વિચારોથી અને કે કોઈના ભાવનાઓથી રમવામાં આવે, એવું હું નથી ઈચ્છતો. હું સમજાવી લઈશ, હું બધાને સમજાવીશ. આ દેશને માટે આ સમયે આપણી આવશ્યકતા હતી. વિકાસ દર 10% બની શકે, આગળ આપણને ઉર્જા પ્રાપ્ત થઈ શકે, એ બધાને સામે રાખીને જો ક્યાંક કલેજા પર પથ્થર રાખીને પણ અમે હાથ મેળવ્યો છે કોઈની સાથે, તો એ હાથ મેળવવો ખોટું નથી. જે અમારા અને એમના મતભેદ છે, ઇરાકને લઈને, ઈરાનને લઈને છે, અને બીજી અમુક વાતોને લઈને છે, એ મતભેદ અમારા બની રહેશે. તમે કહો છો કે સરકાર ચલાવવા માટે, સત્તામાં બની રહેવા માટે જ્યારે વામપંથી કહેશે એમની સામે માથું નમાવતા રહેશે. માત્ર ઝુકાવવાનું નહીં, પણ હવે જો અમે એવી સ્થિતિમાં છીએ, એવા યુગમાં છીએ જ્યારે ગઠબંધનની રાજનીતિ અનિવાર્ય થઈ ગઈ છે, તો કંઈક ને કંઈક તો આપલે રાખવી પડશે, આદાન પ્રદાન કરવું પડશે. તો હું પોતાની મરજીથી દરેક વસ્તુ કરવા ઈચ્છું છું. અમારા સાથીને પસંદ નહીં પડે તો એ કેવી રીતે સંભવ છે? પણ હા, એટલું નિવેદન એમને જરૂર કરીશ કે થોડો
થોડો વિશ્વાસ અમારા પણ કરે કે અમે જે પણ કરીશું એ દેશના સારા માટે કરીશું. અમને નુકસાન 2 પૈસાનું થઈ જાય પણ દેશને આપણો હંમેશા આગળ રહે અને હંમેશા દેશનો ઝંડો ઊંચો રહે એ જ અમારો પ્રયત્ન છે. તમને ડર નથી લાગતો કે જ્યારે મુસ્લિમ નારાજ છે, અલ્પસંખ્યક નારાજ છે, તો આ બધા સમાજવાદી પાર્ટી અને વામપંથીઓ સાથે જતા રહેશે? કોંગ્રેસ ફરી જુઓ, પેલું કહેવાય છે કે કારમાં પસાર થઈ ગયો કે ખાલી જોતા રહે. અલ્પસંખ્યકોને એટલા નાદાન નહીં સમજો. એ પણ જાણે છે કે 3 દિવસ સુધી કોનો એમ્બેસેડર લખનૌમાં હતો અને એ શું કરી રહ્યો હતો. અલ્પસંખ્યકોને નાદાન નહીં સમજો. અલ્પસંખ્યકોની સામે આજે રોજગારનો સવાલ છે, એમને આગળ વધવા માટે શિક્ષાની સમસ્યા છે. એના પર મુલાયમસિંહ કંઈ પણ બોલવા તૈયાર નથી. પછાત અલ્પસંખ્યકોને જો અમે ઈચ્છીએ છીએ કે એમની વસ્તીની પ્રમાણમાં અલગથી આરક્ષણ મળી જાય, અંસારી હોય, વણકર હોય, અબ્બાસી હોય, મંસૂરી હોય, મલિકી હોય, તો મુલાયમસિંહ એના પર કંઈ કહેવા માટે તૈયાર નથી. આજે લડાઈ એ વાતની છે. આજે લડાઈ છે રોજગારની એક તરફ, અને એ જે રોજગારનો કાર્યક્રમ અમારી સરકારે આપ્યો છે એનાથી બધાને ફાયદો પણ થશે. સલમાન સાહેબ, યાકુબ સાહેબ જેવા લોકો વિશે તમે પણ કંઈ કહેવા તૈયાર નથી. એ યાકુબ જે સરકારમાં મંત્રી છે અને જેમણે કહ્યું કે જે કાર્ટૂન જેણે બનાવ્યું એનો શિરચ્છેદ કરવાવાળાને 51 કરોડ રૂપિયાનું ઇનામે આપશે. તમે પણ ચૂપ જો રહ્યા. તમને એવું લાગે છે કે હું ચૂપ રહ્યો, હું બોલી ચૂક્યો છું અને એ બોલવા પર મારા પુતળા પણ સળગી ચૂક્યા છે. પણ જો મારા પુતળા એ કહેવા પર સળગ્યા તો જ્યારે હું સંકટ મોચન ગયો તો ત્યાં સંકટ મોચનને ધોવામાં પણ આવ્યા અને પછી ગંગાજળથી તો આ સમયે મારી વિનંતી છે કે જે લોકો ઇમ્તિહા પસંદ એક તરફ ઊભા છે અને બીજા લોકો જે ઇમ્તિહા પસંદ બીજી બાજુ ઊભા છે, એમની વચ્ચે અમારે લોકોને જીવવા માટે થોડો સહારો મળી જાય. થોડો સહારો આપો જેથી આ દેશને સંકટથી અમે બહાર કાઢી શકીએ. હકીકત એ છે કે ભારતનો એક હિન્દુ મુસલમાનની લડાઈ લડવા માટે તૈયાર છે. જો હજરત સાહેબની નિશાનમાં ગુસ્તાખી થઈ છે તો મુસલમાન એમ કેમ માને છે કે અહીંયાનો હિન્દુ લડાઈ લડવા માટે તૈયાર નથી? અરે લાખો કરોડો હિન્દુ પણ નીકળી આવશે રસ્તાઓ પર. એક વખત બોલાવીને તો જુઓ. હિન્દુઓને બહાર કાઢવા તો અડવાણીજી ફરીથી રથ પર ચડીને નીકળી પણ ગયા. કયા રસ્તે જઈ રહ્યા છે રથ પર એ જોઈ લો ને. અમે ઈચ્છીએ છીએ કે હિન્દુ અને મુસલમાન એક થાય. મુસલમાન હિન્દુના કષ્ટની વાત કરે અને હિન્દુ મુસલમાનના કષ્ટની વાત કરે. અડવાણીજી શું કરવા ઈચ્છે છે હું નથી જાણતો. જિન્હાને ભૂલાવવા ઈચ્છે છે એટલે નીકળ્યા છે રથ પર, કે જિન્હાને વધુ ઉજાગર કરવા ઈચ્છે છે આ દેશમાં, એ હું નથી જાણતો. એમની પાર્ટીએ તો જિન્હાની વાત પર એમને એક કિનારે મૂકી જ દીધા. હવે દેશ શું કરશે આગળ આવનારો સમય બતાવી દેશે. આવો જનતાને પૂછીએ જે લોકો સવાલ પૂછવા ઈચ્છે છે. જી તમે. સલમાન ખુરશીદજી કા કોંગ્રેસ પર આરોપ છે કે એ અલ્પસંખ્યકના તૃષ્ટિકરણની રણનીતિ અપનાવતી આવી છે શરૂઆતથી જ. ભલે એ મુસ્લિમ વિશ્વવિદ્યાલયનો મામલો હોય, ભલે આંધ્રપ્રદેશવાળો મામલો હોય, કે ભલે બીજો કોઈ જગ્યાનો મામલો હોય, પણ જ્યારે ભાજપા ધર્મની રાજનીતિ માટે પોતાની રથયાત્રા કાઢે છે તો કોંગ્રેસને આટલી તકલીફ કેમ થાય છે? તકલીફ કોંગ્રેસને નથી. અમને અનુભવ છે કે જ્યારે યાત્રા એ પહેલા નીકળતી હતી તો શું થતું હતું. કેટલા દંગા અને ફસાદ અને કેટલો આતંક આખા ભારત વર્ષમાં ફેલાયો હતો. એ અનુભવ અમારો એમનો કહે છે કે આ યાત્રા યોગ્ય દિશામાં નહીં જશે. અને રહી વાત તૃષ્ટિકરણની, જો આપણે ન ભૂલવું જોઈએ કે એક નાના ભાઈનો હાથ પકડવો તૃષ્ટિકરણ નથી હોતું. સમજાવવાની કોશિશ કરો કે કોઈ જો નબળું છે, કોઈ આપણી સાથે ઊભું નથી શકતું, તો એનો જો આપણે હાથ પકડી લઈએ, ભલે પછાત વર્ગનો હોય, ભલે દલિત હોય કે પછી ભલે અલ્પસંખ્યક હોય. આપણા સંવિધાને આ પ્રદાન કર્યો છે અવસર. આપણે સંવિધાનને ભૂલીને એ કહીએ છીએ કે તૃષ્ટિકરણ થઈ રહ્યું છે. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી કોણે બનાવી હતી? સર સૈયદે બનાવી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે અલ્પસંખ્યકે બનાવેલી જેટલી સંસ્થાઓ છે એમાં 50% આરક્ષણ થઈ શકે છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે, અમે નથી કહ્યું, સુપ્રીમ કોર્ટે કહ્યું છે. હવે જો કોઈ માને છે કે અલીગઢ વિશ્વવિદ્યાલય અલ્પસંખ્યક સમુદાય બનાવેલું નથી, તો એમાં એક પાયાનો સવાલ ઊભો થાય છે કે સવાલનું સુપ્રીમ કોર્ટ સમાધાન કરશે કે પાર્લામેન્ટ સમાધાન લાવશે? તૃષ્ટિકરણ ક્યાંથી આવી ગયું એમાં? પણ સલમાન સાહેબ, જે કંઈ પણ કરશો મુસલમાનો માટે તમે કરશો તો ઠીક છે, પણ જો ઉત્તર પ્રદેશની સરકાર એક અલગ યુનિવર્સિટી બનાવવા ઈચ્છે છે તો તમે ઓબ્જેક્ટ કરશો. જુઓ, યુનિવર્સિટી એ બનાવવા ઈચ્છતા હતા, અમને કોઈ ઓબ્જેક્શન નથી, આજે પણ નથી. એમણે એ યુનિવર્સિટીને બનાવવા પહેલા જીવનભર માટે આ જીવન એનો એક ચાન્સેલર બનાવી દીધા, અને એ પણ આઝમ ખાન જેવા વ્યક્તિ. અને અમને માત્ર એ વાતને ફરિયાદ છે કે પટાવાળો બનવાને લાયક નથી. નહીં, એ પટાવાળાને કેમ ખરાબ કહી રહ્યા છો? પટાવાળાનું પદ ઘણું સન્માનિત પદ હોય છે. મારું માત્ર એટલું કહેવું છે કે યુનિવર્સિટીમાં આ જીવન કોઈને પણ નહીં બનાવવા જોઈએ. આ જીવન મહાત્મા ગાંધી કોઈ વિશ્વવિદ્યાલય નહીં બન્યા ચાન્સેલર બન્યા. આ જીવન કોઈ વિશ્વવિદ્યાલયના ચાન્સેલર નથી બન્યા.
તો કેમ આઝમ ખાનને બનાવવામાં આવી રહ્યા છે? જો એ વિશ્વવિદ્યાલય બનાવવા ઈચ્છતા હતા તો આઝમ ખાનનું નામ હટાવી લેતા, 5 વર્ષ માટે એમને બનાવતા અને એમને કોઈ વાંધો નહીં હતો અને વિશ્વવિદ્યાલય બની છે, તમને એના માટે અનુદાન પછી પણ એટલે આપતે. તમને વાંધો હતો કારણ કે આઝમ ખાને તમને વ્યાજ ખાવ કહી દીધું તો. નહીં, આઝમ ખાને મને વ્યાજ ખાવું કહ્યો, મને એજ્યુકેશન માફિયા કહ્યો. હવે આઝમ ખાનના જે વિચારો છે, જે જેટલા છે, જેવા છે, એના પર મને શા માટે કંઈ બોલાવો છો? મારાથી બોલાવીને તમે મારી જીભ કેમ ગંદી કરશો? કેમ કહેવડાવો છો સર? સલમાન સાહેબ, તમને અમારો એ સવાલ છે કે તમે કહી રહ્યા છો કે સત્તામાં બેઠેલા લોકો કે ઉત્તર પ્રદેશમાં એ ચોર છે, બદમાશોનો સહારો લઈ રહ્યા છે, તો પછી તમે ચોરોને અને બદમાશોનું સમર્થન કરી રહ્યા છો, તો તમે પણ તો ચોર જ થયા ને? શું તમારી જવાબદારી, તમે આ જવાબદારીથી બચી શકો છો કે શું? જવાબદારીથી બચવાની કોશિશ કોઈ નથી કરી રહ્યું. હું સમર્થન નથી કરી રહ્યો. મારી વાતથી તમને એવું લાગ્યું છે કે શું? પણ સલમાન સાહેબ, કોઈ સમર્થન, જ્યારે કોઈનું સમર્થન કરે છે તો એને ચોર નથી કહેતા, એને કહે છે ઘણો સારો માણસ છે. ઉત્તર પ્રદેશમાં જે સરકાર છે એને તમારી પાર્ટીનું સમર્થન મળેલું છે, કેન્દ્રમાં જે સરકાર છે એને મુલાયમસિંહ યાદવની પાર્ટીનું સમર્થન મળેલું છે. જુઓ, એવું છે, સરકાર બનતા સમયે અમે સમર્થન આપ્યું હતું અને એ કહીને આપ્યું હતું કે સંપ્રદાય વિરુદ્ધ કોઈ વૈકલ્પિક સરકાર બને છે, અમારું એમને સમર્થન છે. સરકાર ચલાવવા માટે સમર્થન પર ના વાત થઈ, ના અમે આપ્યું, ના તો એમને અમારી સંખ્યાની આવશ્યકતા છે. હમણાં 2 જે વોટ થયા છે, કયા વોટમાં અમે ત્યાં રહ્યા છીએ? અમે ત્યાં નથી રહ્યા. અમને એનો વિરોધ કર્યો છે. તમે પોતે કહ્યું છે કે યુનિવર્સિટી બનાવવા જઈ રહ્યા હતા અને અમે એનો વિરોધ કર્યો, તો કયું સમર્થન છે? તમે કોઈ ટેકનિકલ વાત કાઢી કહી દો કે એ સમયે સમર્થન આપ્યું હતું તો એ સમર્થન ચાલતું જ રહેશે જ્યાં સુધી કે તમે એમનું ગળું નહીં દબાવી દો. કોઈ સમર્થન નથી. સલમાન સાહેબ, શું તમે ક્યારેય ગવર્નરને એ વાતની ચિઠ્ઠી આપી કે અમે આ સરકારનું સમર્થન નથી કરતા? ગવર્નરે ક્યારે પૂછ્યું જ નથી. ક્યારે પૂછ્યું જ નથી. પૂછ્યું ત્યારે જવાબ આપીશું ને. હમણાં એમણે પૂછ્યું, મેં જવાબ આપી દીધો. ગવર્નર પણ આમ જ પૂછે તો હું જવાબ આપી દઈશ, પણ વગર પૂછે કેવી રીતે આપીશ? આને જ કહેવાય ડબલ સ્ટેન્ડર્ડ્સ, બેવડા માપદંડ. નહીં, આને કહે છે ઘણી સુલઝેલી રાજનીતિ. આને કહેવાય હાથીના દાંત ખાવાના અલગ અને બતાવવાના અલગ. હવે તમે વારંવાર હાથી પર પહોંચી જાઓ છો. અમારો હાથી સાથે પણ ઝઘડો છે, તમે હાથીની વાત કરો છો.